તો જોઈ શકો છો મેં પ્રેસ કરીને આવી ગયો છું. તો કમ્પ્લીટ પ્રેસ થઈ ગયું મારું. આગળ પાછળ નાયરા ભાગ બંને સ્લીવ પણ થઈ ગઈ છે અને આગળનો ભાગ છે. તો હવે આગળના ભાગમાં તમે ધારો તો પહેલું ગળું પણ તમે પહેલાં બનાવી શકો છો અને પછી આ દાંત પણ લઈ શકો છો. તો પહેલાં જે કરવું હોય તમને જે અનુકૂળ લાગે એ કરવાનું. તો મારા ખ્યાલથી હું તમને પહેલાં આગળનું ગળું જ બનાવતા શીખવી દઉં, એટલે કે તમને આવડતું જ હશે અને નહીં આવડતું એ લોકોને હું કેમ કે છે ને આમાં પણ એક સાઈડ વધી જાય. તો તમારે શું કરવાનું કે પહેલાં જ ચેક કરી લેવાનું કે ભાઈ આપણું ગળું કોઈ જગ્યાએ વટઘટ તો નહીં થાય ને. વટઘટ થાય એવું લાગતું હોય ને તો સેટ કરવાનું. તો મારું આવી જતું છે. તો આપણે અડધા ઇંચના દબાણ કાં તો પોણા ઇંચનું થોડું મારું અહીંયા સેટિંગ. હા ચાલો, તો જોઈ શકો છો. તો જોઈ શકો છો ગળું આ રીતના બની ગયું છે. પણ હું ફરી એક સિલાઈ પાછો મારી લઉં. હવે ઉલટી સાઈડથી મેં થોડી મારી છે. તો તમને બંને સાઈડ મશીન ચલાવતા બંને સાઈડથી આવડવું જોઈએ એવું કંઈ નહીં, એમ તો આવડી જાય. અને ગળાનો જેવો શેપ હોય ને પણ તમને કેવું એકાદ દોરો એમ તેમ લાગતો હોય ને તો તમે સેટ કરી શકો છો. આટલું થોડું વધારે રવા દીધું હતું એને હવે આપણે કાપી નાખીએ. અને પછી આવા છે ને ક્રોસમાં ચપકા આપી દેવાના. અને તે પહેલાં આટલું બધું દબાણ નથી રાખવાનું આપણે, પછી થોડું થોડું ઓછું કરી નાખવાનું છે.